અપાર આઈડીમાં મુશ્કેલીઓને લઈને સરકાર હવે જાગી છે। રાજ્યની શાળાઓને 2 દિવસમાં મહત્તમ અપાર આઈડી જનરેટ કરવા સૂચન અપાયું છે। અમદાવાદ ગ્રામ્યના 16 સેન્ટર પર 2 દિવસ માટે કેમ્પ શરૂ કરાયા છે। શાળાના આચાર્ય વિદ્યાર્થીઓના ડેટા લઈને સેન્ટર પર આવી રહ્યા છે। સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં તમામ શાળાઓના આચાર્યો વિદ્યાર્થીઓની યાદી સાથે ત્યાં ઉપસ્થિત રહેશે, તેમજ ત્યાં જે તે સેન્ટર નક્કી કરેલા સેન્ટરો ઉપર અમારા તાલુકાના MIS તેમજ CRC BRC મિત્રો દ્વારા એમનું નિરાકરણ કરવામાં આવશે કે જ્યાં નામ સુધારો કરવાનો છે કે જે શાળા કક્ષાએ મૂંઝવણ આવે છે એમનું આજના દિને અહીંયા સોર્ટ આઉટ કરી અને અપાર આઈડીમાં વધારે કાર્ય કરી શકીએ એ માટેનો પૂરતો પ્રયાસ કરીએ છીએ। અપાર આઈડી બનાવવાના મામલામાં પારાવાર મુશ્કેલીઓ સામે આવતા આખરે સરકાર જાગી છે અને રાજ્યની અલગ અલગ શાળાઓમાં કેમ્પ કરી અને અપાર આઈડી જે છે તે જનરેટ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે અને તેને લઈને અમદાવાદ ગ્રામ્યના 16 જેટલા સેન્ટર પર અપાર માટેના 2 દિવસના કેમ્પ જે છે તે શરૂ કરવામાં આવ્યા છે। વન નેશન વન સ્ટુડન્ટ આઈડી બનાવવા અંતર્ગત અપાર આઈડી બનાવવાની કામગીરી જે છે તે જે રાજ્યની શાળાઓમાં ચાલી રહી છે, પરંતુ તેમાં કેટલીક મુશ્કેલીઓ જે છે તે સામે આવી રહી છે। શાળાઓમાં GR અને આધાર કાર્ડમાં જે ભૂલો હોવાના કારણે અપાર આઈડી જે છે તે જનરેટ થઈ શકતા નથી। જન્મ તારીખમાં ભૂલો હોવાના કારણે કે પછી વ્યાકરણની ભૂલો હોવાના કારણે આધાર કાર્ડ સાથે જે છે તે લિંક નહીં થતા અપાર આઈડી જનરેટ થતા નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અપાર આઈડી બનાવવામાં જે મુશ્કેલીઓ જે સામે આવી રહી છે તે જે છે સુધારો કરવા માટે શાળાઓ જે છે તેમાં કેમ્પ કરવામાં આવી રહ્યા છે અને અમદાવાદ ગ્રામ્યની 16 જેટલી શાળાઓના સેન્ટરો જે છે કે ત્યાં આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાત્રોથી સૌથી ઠંડી પડવાની આગાહી કરી છે। અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે આગામી 72 કલાકમાં કાતિલ ઠંડી પડી શકે છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 23 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડથી સૌથી ઠંડીની શરૂઆત થશે। જોકે 16 થી 22 ડિસેમ્બર વચ્ચે ઠંડીનું જોર ઘટશે। રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગરમીનો અનુભવ થશે અને ગરમીનો પારો 31 ડિગ્રી સુધી પહોંચી શકે છે। જ્યારે ડિસેમ્બરના અંતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। જોકે જાન્યુઆરીમાં ફરી કાતિલ ઠંડીનો ગુજરાતવાસીઓને અનુભવ થઈ શકે છે। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી છે। અમદાવાદ, સુરત, રાજકોટ, બનાસકાંઠામાં પોલીસે આરોપીઓના સરઘસ કાઢ્યા। બનાસકાંઠાના દાંતીવાડામાં સામૂહિક દુષ્કર્મના આરોપીઓની પોલીસે જાહેરમાં સરભરા કરી। પોલીસે આરોપીઓને ગણતરીની બ્રેક બાદ આપનું સ્વાગત છે। પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। યુનિવર્સિટીના હોસ્ટેલ રૂમમાં રાત્રે ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે। પાટણના જીમખાના ખાતે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલનું જે આયોજન કરવામાં આવ્યું અને જે માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેલાડીઓ ભાગ લીધો। આયોજનના ભાગરૂપે યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની રહેવાની સગવડ જીમખાના દ્વારા પરમિશન લઈ કરવામાં આવી, જેમાં રોકાયેલા ખેલાડીઓ પૈકી કેટલાક ખેલાડીઓ હોસ્ટેલ રૂમમાં દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા। દારૂની મહેફિલ માણતા હોસ્ટેલના રેક્ટરે જોઈ લેતા આ રેક્ટર સામે પણ દાદાગીરી કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। આણંદથી આવેલા નબીરાવ દારૂની મહેફિલ માણતા પકડાતા પોતાની લક્ઝુરિયસ કાર રેક્ટર પર ચડાવી દેવાનો પણ પ્રયાસ થયો હોવાનો આક્ષેપ છે, જે બાદ રેક્ટરે બૂમો પાડતા અન્ય સ્ટાફ આવી જતા નબીરાવ ત્યાંથી ભાગી ગયા હતા, ત્યાં પકડાયા હતા અને જે બાદ બી ડિવિઝન પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી। જોકે હજી સુધી આ બનાવમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી। રેક્ટરે દારૂ પીધેલી ખેલાડીઓ વિરુદ્ધ લેખિત અરજી પણ આપી હોવાની માહિતી સામે આવી છે। આ મામલે ન્યૂઝ 18 પણ સવાલ કરી રહ્યું છે કે શિક્ષણના ધામમાં આ પ્રકારના દ્રશ્યો કેમ? દારૂ મહેફિલ પકડાઈ જતા હજી સુધી કેમ ફરિયાદ થઈ નથી? અંદર હું જ્યારે જોયું ત્યારે દારૂ પીતા હોય, ખુલ્લું પડ્યું હતું અને ડ્રિંક કરતા હતા એવું દેખાતું હતું। બધાય બેઠા હતા, વાગતું હતું અને ગ્લાસ
હતા એમની પાસે, અને જે એક વ્યક્તિ હતો તો ફૂલ હતો, એને જે મારી જોડે ઝપાઝપી કરી. હું મારી બાજુમાં ઓફિસ છે, ઓફિસ તરફ જતો હતો ત્યારે આ ગાડી ભાઈ પાછળથી ફૂલ સ્પીડથી હંકારી અને મારી ઉપર એમને પાછળથી મને મારવા માટેનો પ્રયત્ન કર્યો અને હું સદનસીબે બચી ગયો. દ્વારકાથી સમાચાર આવી રહ્યા છે. દારૂબંધીના ફરી એક વખત ધજાગરા ઉડ્યા છે. બરડા ડુંગરમાંથી દેશી દારૂ બનાવતી ભઠ્ઠી પકડાઈ છે. દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા સામે આવ્યા. પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ ત્યાંથી ફરાર થયા. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી. બરડા ડુંગરમાં આવેલા કહારિયા તળાવની બાજુમાં દારૂની ભઠ્ઠી ચાલતી હતી. 1400 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો અને 460 લીટર દેશી દારૂનો જથ્થો પણ ઝડપાયો હોવાની માહિતી છે. જે રીતે વિગતો આવી રહી છે દ્વારકાથી, તો મોરબીથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા. હળવદમાં ઝાડી ઝાંખરાની વચ્ચે દેશી દારૂનો અડ્ડો પકડાયો છે. પોલીસે સ્થળ પરથી 3600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, 100 લીટર દેશી દારૂ અને એક બંદૂક જપ્ત કરી છે. પોલીસે દારૂના સેમ્પલ લઈને દારૂના આથો અને દેશી દારૂનો નાશ કર્યો હતો. સાથે જ આરોપી દંપતીની ધરપકડ કરાઈ છે. ભરૂચના વાગરા તાલુકાના સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઊંચાઈ પરથી પટકાતા એક કામદારનું મોત થયું હોવાના સમાચાર છે. દત્તા હાઇડ્રોકેપ નામની દુર્ઘટના બનવા પામી છે. આ કંપનીમાં પતરા ફિટિંગનું કાર્ય ચાલી રહ્યું હતું અને આ દરમિયાન શેડ ઉપરની લાઇફલાઇન પર સેફટી બેલ્ટ લગાડવા જતાં 30 વર્ષીય કામદાર નરેન્દ્રભાઈનો પગ લપસી ગયો હતો. ફાઇબર સીટ ખસી જતા તે નીચે પટકાતા તેઓને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવતા હાજર તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. ત્યારે કામદારના મોતને લઈને હાલ કંપનીમાં કામદારોની સેફટીને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. સાયબર ફ્રોડને અટકાવવાના ઇસરો ક્વોન્ટમ ટેકનોલોજી વિકસાવશે. વર્તમાન સમયમાં મોબાઈલ હેક કરી લોકોના ઓટીપી મેળવીને સાયબર ગઠિયાઓ દ્વારા ફ્રોડ કરવાની ઘટનાઓ સતત વધી રહી છે અને ત્યારે આવા બનાવોને અટકાવવા ઇસરો ક્વોન્ટમ ટેકનોલોજી પર હાલ કામ કરી રહ્યું છે. ઇસરોના ડિરેક્ટર ડોક્ટર નિલેશ દેસાઈએ આ અંગે કહ્યું છે કે ક્વોન્ટમ ટેકનોલોજીથી આવા સાયબર ફ્રોડને રોકી શકાશે. ઇસરો દ્વારા છેલ્લા 2.5 વર્ષથી ક્વોન્ટમ ટેકનોલોજી ઉપર કાર્ય થઈ રહ્યું છે અને ઇસરોએ તેનું ટેસ્ટિંગ પણ કર્યું છે અને જે સફળ રહ્યું છે. ત્યારે હવે સેટેલાઇટના માધ્યમથી આખી ટેકનોલોજીનો ઉપયોગ અને પ્રયોગ શરૂ કરવામાં આવશે. આજની તારીખમાં આ નવી ટેકનોલોજી છે, પણ અમને પૂરી આશા છે કે નેક્સ્ટ 15 થી 25 વર્ષમાં આખા દેશમાં જે આ બધા ટ્રાન્ઝેક્શન થશે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, બેંક રિલેટેડ અથવા સ્ટોક માર્કેટ રિલેટેડ, એ બધા આ જે ક્વોન્ટમ ટેકનોલોજીના માધ્યમથી જ થશે. અને તમે ઓટીપી જે તમારા મોબાઈલમાં આવે છે એ પણ એ ક્વોન્ટમ ચેનલ દ્વારા જ આવશે અને દેટ વિલ મેક ઓલ ટ્રાન્ઝેક્શન વેરી હાઈલી સિક્યોર. રાજ્યોની ગ્રાન્ટ